क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નિફ્ટી ફાર્મા પર એક વખત વરુણ નજર કરો તમે. આજે સારી મજબૂતી સિપ્લા, સન ફાર્મા, ડૉક્ટર રેડ્ડીઝ, ઇનફેક્ટ ડૉક્ટર રેડ્ડીઝ માટે તો એવા કંઈ ખાસ સમાચાર પણ નહોતા. પોઝિટિવ નેગેટિવ સમાચાર છે. એમની કોઈ એક દવા છે જેને રિકોલ કરવી પડી છે. હવે કોઈ પણ પ્રોડક્ટને રિકોલ કરવો એટલે સ્વાભાવિક એક્સ્ટ્રા ખર્ચો બેલેન્સ શીટ પર. સો બેઝિકલી નેગેટિવ સમાચાર હોવા છતાં પણ ફાર્મા સ્ટોક્સ પોઝિટિવ પરફોર્મ કરી રહ્યા છે. નિફ્ટી ફાર્મા અને કોઈ ફાર્મા સ્ટોક તમને પસંદ હોય તો અત્યારે વરુણ? ફાર્મા સેક્ટર અગર તમે જોશો ને તો ટ્રમ્પની રિકવરી પછી ખાસ કરીને એમને જે હેલ્થ મિનિસ્ટર બનાવ્યા એના પછી તમે જોશો તો ફાર્મા સેક્ટરમાં ડિસાઇસિવલી બ્રેકડાઉન થયા છે. અને હાલ ફાર્મા એઝ અ ઇન્ડેક્સ, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ તમે જોશો તો થોડી રિકવરીની એક બ્રીફ છે. આજે તમે જોશો ને તો છેલ્લા 6 ટ્રેડિંગ સેશનનું એક કન્સોલિડેશન બ્રેકઆઉટ ફાર્મા સેક્ટરમાં દેખાઈ રહ્યું છે. કદાચ હું એવું માનું છું કે ભાઈ યુએસમાં જે તેજી થઈ છે એમાં એનો આ લાભ મળી રહ્યો છે ફાર્મા સેક્ટરમાં. વિધિન ફાર્મા કંપની મને એવું નથી લાગી રહ્યું કે ભાઈ હાલ આપણે બહુ જ એગ્રેસિવલી એમાં કંઈક બાય પોઝિશન બનાવી શકીએ. કેમ કે એક તો ચાર્ટ સ્ટ્રક્ચર બી પોઝિટિવ નથી અને યુએસ બીકોઝ મોટાભાગની કંપનીઓના જે માર્કેટ્સ છે એ યુએસમાંથી વધારે છે. ઇન ટર્મ્સ ઓફ તમે રેવન્યુ જુઓ, તમે બોટમ લાઇન બી જુઓ તો એમાં યુએસનું કોન્ટ્રીબ્યુશન વધારે છે. અને જે લોકો જેનરિક બનાવી રહ્યા છે એ લોકો માટે બી વધારે ટેન્શન પ્રાઇઝિંગના લેવલ ઉપર છે. બિકોઝ યુએસમાં જો જે પરચેસિંગ છે એના લેવલ ઉપર એ લોકો વધારે પડતા સ્ટ્રિક્ટ થઈ શકે છે, વધારે બાર્ગેન કરી શકે છે. તો મને હાલ ફાર્મા સેક્ટર માટે થોડું ચિત્ર ધૂંધળું લાગી રહ્યું છે. તો હું બહુ વધારે પોઝિટિવ નથી. પણ હું એવું માનું છું હેલ્થકેર સેક્ટર, કેમ કે હેલ્થકેર સેક્ટરમાં તમે જોશો તો હોસ્પિટલ્સ, તમારું પછી ડાયગ્નોસ્ટિક જે ચેઇન છે એ બધી ઇન્ક્લુડ થઈ જાય છે. અને હેલ્થકેર સેક્ટર ઇન્ડિયાના કન્ટેક્સ્ટમાં બહુ જ સારું પોઝિટિવ છે. તમે જોશો તો ઘણી બધી જે આપણી હોસ્પિટલ કંપનીઝના શેર્સ છે એમાં બહુ સારી મોમેન્ટમ જોવા મળી રહી છે. તો હું એવું માનું છું કે ઇન્ડિયાના કન્ટેક્સ્ટમાં જોશો ને તો હેલ્થકેર સેક્ટર સારું છે. અને એમાં હોસ્પિટલ ચેઇન્સમાં નારાયણ હૃદયાલય મને વધારે સારો લાગી રહ્યો છે. તમે જોશો તો ચાર્ટ બહુ જ સ્ટ્રોંગ છે. કમ્પેરેટિવલી માર્કેટ ટર્મોઇલની વચ્ચે એનો ચાર્ટમાં સ્ટ્રેન્થ છે થ્રુ આઉટ ધીસ પીરિયડ. અને બેલેન્સ શીટ બી જુઓ તો તમે જોશો તો સારા એવા કન્સોલિડેશન પછી ત્યાં રિકવરીના સાઇન છે. મેનેજમેન્ટ કોન્ફિડન્ટ છે. આવતા 2-3 વર્ષની અંદર એ લોકો ઓલમોસ્ટ 1000થી વધારે બેડ એડ કરવાના છે. તો મને એવું લાગે છે કે નારાયણ હૃદયાલય સારી ચોઇસ હોઈ શકે છે હેલ્થકેર સેક્ટરમાં, ના કે ફાર્મા સેક્ટરમાં. એઝ અ ડિસ્ક્લેમર અને ડિસ્ક્લોઝર હું કહી દઈશ કે મારા ક્લાયન્ટ્સને આમાં પોઝિશન અમે રેકમેન્ડ કરેલી છે. તો મારા ક્લાયન્ટ આમાં ઇન્વેસ્ટેડ છે.